નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ખેડૂતની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે કપાસના મોટા સમાચાર જેવા કે આજે ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો, આજે માર્કેટ યાર્ડમાં કપાસની તેજી છે કે મંદી, આજે માર્કેટ યાર્ડમાં કેટલા મણ કપાસની આવક થઈ અને આજે સારામાં સારા કપાસના કેટલા ભાવ બોલાયા તે તમામ સમાચારોની વાત કરીશું। આ ઉપરાંત મિત્રો આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તેના વિશે પણ વાત કરીશું। તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે તો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। અને ખેડૂત મિત્રો, હું આટલી મહેનત કરીને તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું, તો મિત્રો આ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો ખેડૂત મિત્રો, આજે વાત કરીએ તો હાલ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવને લઈને વિરોધ ચાલી રહ્યો છે, કારણ કે મિત્રો સરકારે કપાસના ટેકાના ભાવ નક્કી કર્યા છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી। વરસાદના કારણે કપાસના પાકોને મોટું નુકસાન થયું છે અને સરકારે તેના માટે સહાય આપવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી ખેડૂતો સુધી આ સહાય પહોંચી નથી। સહાય તો દૂરની વાત છે, પરંતુ ખેડૂતોને હાલ માર્કેટ યાર્ડમાં પોતાની મહેનત પ્રમાણે પૂરતા ભાવ પણ નથી મળતા। હાલ બોટાદ માર્કેટ યાર્ડમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે। શું સરકાર હવે ખેડૂતોના વિરોધમાં ઉતરી ગઈ છે? આવા માહોલમાં ખેડૂત મિત્રો, કપાસના ભાવ ખેડૂતોને આજે 1650 સુધીના મળી રહ્યા છે અને કાલે દિવાળી છે એટલે માર્કેટ યાર્ડમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। ખેડૂત મિત્રો, દિવાળી પછી કપાસના ભાવમાં ફરી તેજી આવે તેવી સંભાવના છે। હાલ મિત્રો માર્કેટ યાર્ડમાં જે ભાવે કપાસનું વેચાણ થાય છે તે ભાવે વેચાણ કરીને ખેડૂતો દિવાળીના તહેવારની ઉજવણી માટે રૂપિયા મેળવી રહ્યા છે। હાલ ખેડૂતોની હાલત ગંભીર જોવા મળી રહી છે। ખેડૂતો સાથે ન્યાય થવો ખૂબ જરૂરી છે। તો ખેડૂત મિત્રો, હવે તમારો વધારે સમય ન લેતા આજના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ શું ચાલે છે તેના વિશે જો આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આજે વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં 1340 થી 1405 રૂપિયા સુધી બોલાયા। રાજકોટમાં 1200 થી 1530 રૂપિયા, મોરબીમાં 1281 થી 1515, ધંધુકામાં 1100 થી 1455 રૂપિયા, જામજોધપુરમાં 1121 થી 1506, જેતપુરમાં 1001 થી 1541, ખાંભામાં 1350 થી 1485, જસદણમાં 1100 થી 1480, ગોંડલમાં 1106 થી 1521, જામનગરમાં 1000 થી 1580, અંજારમાં 1379 થી 1438, કાલાવડમાં 1000 થી 1515, બોટાદમાં 1115 થી 1550 અને લખતરમાં 1275 થી 1500 રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા। તો આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા કપાસના મહત્વના અને મોટા સમાચારોની માહિતી મેળવવા માટે અને દરરોજના તાજા ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તેના વિશે પણ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂર કરી દેજો, જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે।